રાજકોટમાં સરકારી શિક્ષણ સંઘના પ્રમુખ રામજીભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવાના નિર્ણયથી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે। આ વિરોધમાં મોટી સંખ્યામાં શિક્ષકો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે એકઠા થઈને દેખાવો કર્યો હતો। શિક્ષક સંઘે આક્ષેપ કર્યા છે કે રામજીભાઈને રાજકીય કિન્નાખોરી અને અંગત અદાવતના કારણે સસ્પેન્ડ કરાયા છે, કારણ કે તેઓ શિક્ષણ વિભાગની ગેરવ્યવસ્થા સામે અવાજ ઉઠાવતા હતા। શિક્ષકોએ રામજીભાઈને તાત્કાલિક પદ પર પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે। આ ઘટનાથી શિક્ષણ સંઘના અને વહીવટી તંત્ર વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। દિનેશભાઈ સદાસિયા જે સીઆરસી કોર્ડિનેટર હતા અને એમના પ્રમુખ પણ છે, એમના વિરુદ્ધ ફરિયાદ આવેલી લેડીઝની અને લેખિતમાં પણ આવેલી, એના અનુસંધાને આદરણીય શ્રી અમારા શાસનાધિકારી શ્રીએ વહીવટી કાર્યવાહી કરી છે અને એને સસ્પેન્ડ કર્યું છે। ખાસ કરીને જે મહિલાએ અરજદારે જે ફરિયાદ કરી છે, ફરિયાદનો સેટ કયા પ્રકારનો ઉલ્લેખ છે અને કયા કારણોસર આપણે એને સસ્પેન્ડ કરેલું છે? ફરિયાદમાં અમારા કેળવણી નિરીક્ષક છે પૂર્વીબેન ઉચાટ, એમની લેખિત ફરિયાદ હતી, અગાઉ પણ હતી અને અગાઉ પણ આ દિનેશભાઈ ત્યાં હતા, એમને જ્યારે સીઆરસીમાંથી પાછા શિક્ષક તરીકે નિમણૂક થઈ હતી, એની પાછી સીઆરસીમાંથી એને શિક્ષક તરીકે પાછા મૂકી દીધા। આમ છતાં પણ જ્યારે પાછા એને સીઆરસી તરીકે નિયુક્તિ થઈ અને પછી પણ એમના વાણી અને વર્તનમાં હું એવું માનું છું કે સુધારો નહીં થયો હોય અને ફરી પાછી જ્યારે આ બેને ફરિયાદ કરી, એના અનુસંધાને વહીવટી શાસનાધિકારી શ્રી પગલાં લીધેલ છે। દિનેશભાઈનું કહેવું છે કે પૂર્વીબેનની જે ભરતી થઈ છે તે ગેરકાયદેસર થઈ છે અને મેં ઉજાગર કર્યું એટલા માટે આ પ્રકારે મને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। આમાં કેટલી તથ્યતા છે? જો કોઈ પણ ભરતી થઈ હોય એ હું એવું સમજુ છું કે નિયમ અનુસાર થઈ ગયું છે। વિક્રમભાઈ, પોલીસ ફરિયાદ શા માટે કરવામાં આવી? તમે પગલાં લઈ લીધા? આ કોઈ મારે પગલાં લેવાના ન હોય, આ એક વહીવટી પ્રોસિજર છે, શાસનાધિકારી શ્રીને એની સત્તા છે અને એ એને પગલાં લીધા છે। તમને પોલીસ ફરિયાદ કરવામાં આવશે જો તેમની સાથે એ વહીવટી આખી પ્રોસિજર છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કે બોડીએ આ નિર્ણય ન લેવાનો હોય। શિક્ષકને તમે કહી તો શકો ને કે પોલીસ ફરિયાદ શા માટે ન કરી? હું એ જ કહું છું કે જે પણ કંઈ પગલાં લેવાના આવે એ વહીવટી અધિકારીએ લેવાના આવે। વિક્રમભાઈ ઉપર આવા આક્ષેપ થાય તો વિક્રમભાઈને પણ સસ્પેન્ડ કરવામાં આવે ખરા? કે માત્ર શિક્ષક છે એટલે શિક્ષક છે એટલે એવું ન હોય। જ્યારે પણ કોઈ ફરિયાદ થતી હોય તો એમાં કંઈક થતી હોય ત્યારે આવા પગલાં લેવામાં આવ્યો એવું હું સમજુ છું અને જો એ પગલાં એમને એવું લાગતું હોય કે કંઈ મને અન્યાય થયો છે તો એની પ્રોસિજર હોય છે। કમિટીની રચના કરવામાં આવી, એમાં કોઈ તપાસ કરવામાં આવી? તપાસ કઈ રીતે થઈ ને કઈ રીતે નિર્ણય લેવામાં આવ્યો? એ જ કહું છું, એ શાસનાધિકારીનો વિષય છે, મારો વિષય નથી। દિનેશભાઈ સદાદિયા, રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળું છું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી આદેશના સાહેબ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એકમાત્ર સંઘ ચલાવતા દિનેશભાઈને કોઈ પણ કારણ વગર, કોઈ પણ નોટિસ આપ્યા વગર, કોઈ પણ ખુલાસો પૂછ્યા વગર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને દિનેશભાઈ ઉપર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય, વાઇસ ચેરમેન દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને એવો ઠરાવ કરીને શાસનાધિકારીને આપવામાં આવ્યો છે કે બહેનોને હેરાન કરવામાં આવે છે શિક્ષક સંઘના પ્રમુખ તરીકે, અને એવા ખોટા આક્ષેપ સાથે મને ફરજ મોકૂફનો હુકમ અપાયો છે। એના વિરોધમાં અત્યારે રાજકોટ કોર્પોરેશનના 700 બહેનો દિનેશભાઈ સંઘના પ્રમુખ હોવાથી એના સમર્થનમાં જે આક્ષેપ લગાડ્યા છે એ તદ્દન આક્ષેપ ખોટા છે અને પાયા વિહોણા છે અને જે આક્ષેપ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા બોર્ડના સભ્યો અને વાઇસ ચેરમેન દ્વારા લગાડવામાં આવ્યા છે એ તદ્દન ખોટા આક્ષેપની અમે રજૂઆત શહેર ભાજપ કાર્યાલય કરવાના છીએ અને રાજ્ય સરકારમાં તે રજૂઆત કરવાના છીએ કે આ બહેનોના ખોટા આક્ષેપ બનાવે છે અને અમારા સંઘના હોદ્દેદારો ઉપર આક્ષેપ કરે છે। ના, મારા સસ્પેન્શન સાથે જૂની પેન્શન યોજનાને કોઈ લેવા દેવા નથી, પણ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર શિક્ષક સંઘના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું। અમારે ત્યાં 2014માં જ્યારે ઇન્ચાર્જ શાસનાધિકારી તરીકે આદેશના સાહેબ જ હતા, એ સમય દરમિયાન કેળવણી નિરીક્ષક પૂર્વીબેનની
ગેરકાયદેસર રીતે અહીંયા ભરતી કરવામાં આવેલી છે. એને ડેપ્યુટેશન લોન ઉપર લેવામાં આવે છે. લોનનો પીરિયડ વધીને 3 વર્ષનો હોય, 4 વર્ષનો હોય. લોનનો પીરિયડ પૂરો થવા છતાં પણ એમને પરત મોકલવામાં આવેલા નથી. પૂર્વીબેનને કેળવણી નિરીક્ષક અહીંયા હાજર થયા તો નિયામકમાંથી એની મંજૂરીનો પણ કોઈ ઓર્ડર લેવામાં આવ્યો. મતલબ કે પૂર્વીબેનની ખોટી રીતે અહીંયા બદલી થઈ છે. એ બદલી અમારા શિક્ષકોનો હક હતો. એ હકનો અવાજ મેં ઉઠાવ્યો એટલે પૂર્વીબેને પૂર્વગ્રહ રાખી અને એક ચોક્કસ ન્યૂઝવાળાને શાસનાધિકારી પાસે બ્લેકમેલ કરાવી અને શાસનાધિકારી ઉપર પ્રેશર કરાવી અને ખોટી રીતે મારો ઓર્ડર કરી અને મને ફરજ મોકૂફ કરેલો છે. આના વિરોધમાં રાજકોટના 1100 શિક્ષકો આજે ભેગા થયા છે. અમે શાસનાધિકારી સાહેબ અને ચેરમેન સાહેબની આખી બોડીને વિનંતી કરવાના છીએ, સાહેબ આમાંથી એક પણ વસ્તુ જો સાચી હોય તો મારું ફરજ મોકૂફ નહીં, હું નોકરીમાંથી રિઝાઇન કરી દઈશ. પણ આમાં એક પણ વસ્તુ સાચી નથી એની હું ખાતરી આપું છું. અને આ ખોટા આક્ષેપો કરનાર છે એની ઉપર કડકમાં કડક એવા પગલાં લેવામાં આવે કે ભવિષ્યમાં પણ આવી રીતે ખોટા આક્ષેપ કોઈ ના કરે. આ અમારી માંગણી છે. ન્યાયિક તપાસ થવી જોઈએ અને તપાસની અંદર જે લોકો સામેલ હોય અથવા તો અરજદાર હોય એની ઉપર એવા દાખલારૂપી પગલાં બેસાડવામાં આવે કે ભવિષ્યની અંદર પણ કોઈ બહેનોને ડરાવે નહીં, શિક્ષણ સમિતિના શિક્ષકોને ડરાવે નહીં. આ જ માંગણી સાથે અમે કમિશનર સાહેબને મળવાના છીએ અને તાત્કાલિક આમની સુનાવણી કરવામાં આવે અને દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે એ અમારી માંગણી છે. આજે અમે અમારા શાસનાધિકારીને અમારા કચેરીના વડા હોવાથી, ચેરમેન સાહેબ અમારી કચેરીના વડા હોવાથી અમે એમને રજૂઆત કરવાના છે. આ તમામ વસ્તુ ખોટી છે. ખોટી વસ્તુનો તમે કોઈક બ્લેકમેલિંગ કરે અને તમારા જ પરિવારના સભ્યો ઉપર આવો શા માટે ઓલું કરો છો? જો તમે અમારા ફેમિલી મેમ્બર તરીકે બધાને કહેતા હો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મારો ફેમિલી છે, જો ફેમિલીના શિક્ષકોને આવી રીતે ખોટી રીતે બહેનોના આક્ષેપો સાથે જો ફરજ મોકૂફ કરવામાં આવશે તો તમામ ફેમિલીનો ક્યાં પ્રશ્ન આવે? આ તમામ બાબતની અંદર શૈક્ષણિક બાબતો બધી જતી થશે, સમાધાન થશે. પણ જેને જેને કેરેક્ટર બાબતના પ્રશ્નો ઉઠાયા છે કે કેરેક્ટર બાબતના આક્ષેપો કર્યા છે એને આજ નહીં, આજીવન માટે છોડવામાં નહીં આવે એ શિક્ષક મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘે નક્કી કર્યું છે. અને જે શાળા બોર્ડના સભ્યો છે અને એના દ્વારા આક્ષેપ કરવામાં આવેલો છે એ તમામ શાળા બોર્ડના સભ્યો વિરુદ્ધ રાજ્ય સરકારમાં અને પાર્ટી લેવલે પણ એમની રજૂઆત કરવામાં આવશે અને તાત્કાલિક અસરથી આ બોડીને ફરીથી સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવશે નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા.